આજના સમયમાં મોટાભાગના યુવાનો પૈસા કમાવાનું જાણે છે અને માને પણ છે કે બહુ સહેલું છે, પણ એનો સમજપૂર્વક ઉપયોગ કરવાની વાત એના મનમાં આવતી નથી અને પૈસાને ઉડાડી નાખે છે. આવા યુવાનોને દિશા બતાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા પૈસા કમાવા સહેલા છે, પણ સમજપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ અઘરું છે. રવિ નામનો એક યુવાન બહુ હોશિયાર, પોતાનો અભ્યાસ પૂરો કર્યો, અભ્યાસની અંદર પણ તેજસ્વી કારકિર્દી, ધીમે પોતાનો વ્યવસાય પણ શરૂ કર્યો અને વ્યવસાયની અંદર પણ ખૂબ સારા રીતે કમાવાની પણ શરૂઆત કરી અને એની આવક પણ ધીમે વધતી ગઈ અને હજી નાની ઉંમરમાં જ એની મોટી આવક થઈ ગઈ. એને પોતાને પૈસા ખૂબ આવવા માંડ્યા અને એ ખૂબ પૈસા આવવા માંડ્યા એટલે જેમ બીજા યુવાનો પૈસાને કેમ વાપરવા એની કોઈ માહિતી નહોતી, એમ આ રવિ પણ પોતાને આ પૈસાનો ઉપયોગ કેમ કરવો એને બદલે હરવા ફરવામાં, બ્રાન્ડેડ કપડાં લેવા, અન્ય જગ્યાએ ખૂબ ખર્ચ કરવો, અન્ય કોઈ હરવા ફરવા જવું અને પૈસાને એ ઉડાડતો જ. આવક સારી, પણ પૈસાને ક્યાં વાપરવા એ ખબર ન પડે. ધીમે એની જે બચત હતી એ બચત પણ ઘટવા માંડી અને લગભગ શૂન્યવત થઈ ગઈ. બરોબર એ જ વખતે એના ફાધરને તબિયત બગડે છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. એ વખતે એની પાસે કંઈ નહોતું, પણ ફાધરના દવાખાનામાં દાખલ કરવા માટેની પૈસાની જરૂરિયાત પડી. પોતાના મિત્રોની પાસેથી એણે પૈસા ઉછીના પણ લીધા, મળી પણ ગયા અને એના અનુસંધાને પોતાના પિતાની સારવાર પણ સારી રીતે થઈ. પણ ત્યાર પછી એને ખબર પડી કે હું આટલું બધું કમાઉં છું, મારી આવક પણ ખૂબ સારી છે, પણ તેમ છતાં પણ મારે મારા પિતાના હોસ્પિટલના ખર્ચ માટે મારે ઉધાર પૈસા લેવા પડ્યા. ત્યારે એના મિત્રે એમ કીધું કે ભાઈ, પૈસા કમાવા સહેલા છે, પણ પૈસાને સાચવવા અને ક્યાં વાપરવા એ સમજદારી બહુ અઘરી છે. અને ત્યારથી એણે પોતે નક્કી કર્યું કે હવે મારે પોતે આમાં ફેરફાર કરવો છે. બિનજરૂરી ખર્ચ કરવો નથી. બ્રાન્ડેડ મોટા માનો કપડાં લેવા, બૂટ પણ માનો કે મોટી કિંમતના લેવા, જ્યાં ને ત્યાં ખર્ચા કરી રાખવા, મિત્રોની પાર્ટીઓ કરવી, આ બધું એણે બંધ કર્યું અને ધીમે એની બચત પણ ફરી વધતી ગઈ. માત્ર બચત જ વધતી ગઈ એટલું જ નહીં, પણ એની સમજદારી પણ વધતી ગઈ અને આખરે એને સાચું મૂલ્ય ખબર પડી કે પૈસા કમાવા એ ખરેખર સહેલા છે, પણ પૈસાને ક્યાંક વાપરવા એ સમજ એ ખૂબ અઘરી છે. અને ત્યાર પછી એની બેંક બેલેન્સ પણ વધી, આવક પણ વધતી હતી અને આ રીતે એના જીવનમાં એક સાચી પોઝિશન ઊભી થઈ. આના ઉપરથી મારે યુવાનો બધાને કહેવાનું છે, આજના તમામ યુવાનો આ એક જ પ્રકારના રવિ જેવા જ છે. કમાવાનું મહત્ત્વ શું છે એ બધાને ખબર છે અને સારી રીતે કમાઈ પણ છે, પણ એને સાચવવું કેમ એ વાત ખરેખર બહુ ઓછા યુવકોને ખબર છે. જરૂરી ક્યાં છે વાપરવાની અને ખરેખર ઈચ્છા ક્યાં છે અને આવશ્યકતા ક્યાં છે એનો નિર્ણય કરવો વાપરવામાં એ એક સમજદારી છે. અચાનક જ્યારે પરિસ્થિતિ બદલાઈને ત્યારે આપણી પાસે જો બચત હોય તો જ એ કામ લાગે, નહીંતર આપણે કોઈકની મદદ લેવી પડે. સમજપૂર્વકનો જો ખર્ચ કરવામાં આવે તો જીવનમાં કોઈ દિવસ આપણે દુઃખી ન થઈએ અને આપણે જ્યારે પૈસાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણી બચતમાંથી એનો ઉપયોગ કરી શકાય. પૈસા
જીવન જીવવાનું એક સાધન છે, પણ સાથોસાથ એ સાચવવું એ એના કરતાં પણ મહત્ત્વનું છે. યોગ્ય આયોજનથી જ પૈસાને સાચવી શકાય છે. ખર્ચ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે મારે જો આકસ્મિક ખર્ચ આવી પડશે તો હું ખરેખર શું કરીશ. અને સાચી સંપત્તિ એ સમજદારીમાં છે. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે કોઈ પણ આવક કરો, તમારા કોઈ પણ પૈસા તમે કમાઓ, ત્યારે તમે શરૂઆતમાંથી જ નક્કી કરો કે 10% તમે જુદા જ રાખો અને એની બચત કરતા જાઓ. અને જો આ હેબિટ તમે કેળવશો તો એક ને એક દિવસ તમે ખૂબ પૈસાવાળા થઈ જશો. જેમ જેમ તમારી આવક વધતી જશે એમ તમારું 10% વધતા જશે અને તમે ખરેખર આ રીતે થાય. ઘણા મને એમ કે માંડ પૂરું થાય છે, એમાં 10%ની બચત કેવી રીતે કરવી. ત્યારે હું એને એમ કહું છું કે ભાઈ, વાત તારી 100% સાચી છે, પણ તું એકવાર વિચાર કર કે તારો પગાર કે તારી આવક છે એ 10% ઓછી હોત તો તારે ગમે તેમ કરીને ચલાવવું પડત. એટલે તને જે મહિનામાં પૈસા મળે એમાંથી 10% એ તારા નથી, એ માત્ર ને માત્ર આપણા ભવિષ્યની બચત છે. એમ માનીને જો આપણે મૂકવામાં આવે તો બાકીના પૈસા છે એનું આપણે આયોજન કરીએ. આપણા બાળકોને ભણાવવા માટે ખાસ ધ્યાન રાખીએ કે આપણી આવકના પ્રમાણમાં સારી સ્કૂલમાં દાખલ કરીએ. આપણે અન્ય પ્રકારના ખર્ચ ન કરીએ. કેટલાક માણસો છે ખર્ચ આવક ઓછી હોય તો લગ્નમાં અને એવા સમારંભમાં ખોટા ખર્ચા કરે છે અને પછી દેણું વધતું જાય છે. આવી વ્યક્તિ સાચા અર્થમાં ખર્ચ ક્યાં કરવો, વાપરવા પૈસા ક્યાં, એ આવડત પહેલાં વિકસાવો અને પછી પૈસા કમાવા માટેના રસ્તા ગોતો. જો આ રસ્તો તમે ક્લિયર કરશો તો જીવનમાં તમે ખૂબ આગળ નીકળી જશો અને ક્યારેય દુઃખી નહીં થાઓ. સૌને ધન્યવાદ.